નમસ્કાર મિત્રો ગળું ફાડી ફાડીને કહ્યું, દ્રશ્યો બતાવીને કહ્યું, પરંતુ કોના પેટનું પાણી હલે છે। ગુજરાતમાં પહેલા પણ દેશી ઝેરી કેમિકલ વાળો દારૂ મળતો હતો અને આજે પણ મળે છે। પહેલા પણ લોકો મરતા હતા, આજે પણ લોકો મરી રહ્યા છે, પરંતુ તંત્ર, અધિકારીઓ, જવાબદાર વ્યક્તિઓ શું કરી રહ્યા છે? હપ્તાખોરી ચાલે છે અને આ હપ્તાખોરીના કારણે બહેનો વિધવા થઈ રહી છે, બાળકો અનાથ થઈ રહ્યા છે, યુવાનો દેશી દારૂ પી પીને મરી રહ્યા છે। વિસ્તારથી વાત કરું તો એક વખત આપણને એવું લાગે કે હવે દારૂ મળવો, દારૂ વેચાવો અને દારૂ પકડાવો સામાન્ય થઈ ચૂક્યો છે। ડ્રગ્સ પકડાય તો લોકો વાતો કરે છે, પરંતુ દારૂ પકડાય તો એટલી વાતો પણ નથી થતી, કારણ કે હવે સામાન્ય થઈ ચૂક્યું છે। અલગ અલગ ગામડાઓમાં, અલગ અલગ તાલુકામાં બેફામ દેશી દારૂ, કેમિકલ વાળો દારૂ વેચાઈ રહ્યો છે, લોકો મરી રહ્યા છે। આમ છતાં પણ એક સમય સુધી બોલે છે, જવાબદાર વ્યક્તિઓ સવાલ ઉઠાવે છે, ત્યારબાદ તે પણ ચૂપ થઈ જાય છે, કારણ કે સામે કોઈ પરિણામ નથી મળતું। ફરી એક વખત આરોપ લાગ્યા છે, ફરી એક વખત લઠ્ઠાકાંડ થયો હોય તેવા આરોપ લાગ્યા છે। વાત જુનાગઢ જિલ્લાના માળિયાહાટી તાલુકાના પાણીદ્રા વિસ્તારની છે, પાણીદ્રા ગામની છે। 3 લોકોના મોતના સમાચાર આવી ચૂક્યા છે અને આ વચ્ચે એકની હાલત ગંભીર માનવામાં આવી રહી છે। પિયુષ પરમાર એ વિસ્તારના આગેવાન છે, તેમના દ્વારા શું કહેવામાં આવ્યું સાંભળો। હું ખેડૂત પિયુષ પરમાર, ઓબીસી પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત। આજે બહુ ગુસ્સો આવે છે। આ ગાંધીના ગુજરાતમાં થઈ શું રહ્યું છે? ગઈકાલે પાણીદ્રા મુકામે 10 થી 15 લોકો દારૂ પીવાને કારણે લઠ્ઠાકાંડના શિકાર બન્યા છે, જેમાં અત્યાર સુધીમાં 3 વ્યક્તિઓના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે। 2 વ્યક્તિઓ પરપ્રાંતિયો છે, જ્યારે એક વ્યક્તિ સ્થાનિક છે। હું રાજ્યના ગૃહમંત્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું, આ છે તમારી કાયદોની વ્યવસ્થા? આ તમારી પોલીસ કામ કરી રહી છે જ્યાં નિર્દોષ લોકોના જીવ માત્ર દારૂ પીવાથી જઈ રહ્યા છે? આ દારૂ વેચાવી કોણ રહ્યું હતું? આ દારૂ વેચવાવાળાને કઈ પોલીસ મદદ કરી રહી હતી? કોને હપ્તાઓ મળી રહ્યા હતા? આ લઠ્ઠાકાંડથી સમગ્ર માળિયાહાટીના તાલુકામાં અને સમગ્ર જુનાગઢ જિલ્લામાં લોકોમાં એક ભયનો માહોલ બન્યો છે કે જ્યારે નિર્દોષ લોકોના જીવ ગયા છે, ત્યારે આમ આદમી પાર્ટી પરિવાર આ દુઃખની ઘડીએ પરિવારોની સાથે છે અને સરકારને સીધો પ્રશ્ન કરીએ છીએ કે આ લોકોને ન્યાય મળવો જોઈએ। જે દોષિતો છે તેની ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને મૃત્યુની કલમ ઉમેરવી જોઈએ। હું જુનાગઢના એસપી સાહેબને, આઈજી સાહેબને અને માંગરોળ ડીવાયએસપી સાહેબ અને માળિયા પીઆઈ સાહેબને પ્રશ્ન કરવા માંગુ છું કે આ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો દારૂનો જવાબદાર કોણ? આ મૃત્યુનો જવાબદાર કોણ? માત્ર બુટલેગરો નહીં, પણ આમાં ક્યાંક ને ક્યાંક પોલીસ પણ મિલી ભગત હોય એવું સાફ દેખાઈ રહ્યું છે। આઈજી સાહેબને વિનંતી કરું છું કે આમાં આમ આદમી પાર્ટી પરિવાર ચૂપ નહીં બેહે, તટસ્થ તપાસ થવી જોઈએ, જે દોષિતો છે તેની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી માંગ કરું છું। આ તકે આ પરિવારની દુઃખની પીડામાં અમે એમની સાથે ઊભા છે અને હર હંમેશ જ્યાં જ્યાં અન્યાય અને અત્યાચાર થાય ત્યાં અમે અવાજ ઉઠાવતા રહીશું। જય હિન્દ, જય ભારત। તો આપણે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું। આની પાછળ એ પણ દલીલ કરવામાં આવે કે પીવે છે એટલા માટે વહેંચાય છે, એ પીવા ન ગયા હોત તો કદાચ આજે તેમનું મૃત્યુ પણ ના થયું હોત। એમને લત હતી, એમના મોત પાછળ તેઓ પોતે જવાબદાર છે, આવી દલીલો કરનાર એક વર્ગ સમાજમાં છે। પણ સવાલ એ થાય આપણને કે આપણે ત્યાં તો દારૂબંધી છે, આપણે ત્યાં તો પોલીસ તંત્ર ખૂબ મોટું નેટવર્ક ધરાવે છે, ક્રાઇમ સ્ટોરી હોય એમાં પોલીસ અધિકારીઓ જવાબ આપતા હોય, કહે છે કે અમારા હ્યુમન સોર્સિસ દ્વારા માહિતી મળે છે, એમના હાથ ખૂબ લાંબા માનવામાં આવે છે। આમ છતાં પણ તેમને ખબર નથી હોતી કે કયા વિસ્તારમાં દેશી કેમિકલ વાળો ઝેરી દારૂ વહેંચાઈ રહ્યો છે। અને એક વખત આપણે માની લઈએ કે તેમને ખબર નથી, તો પછી આમાં મજબૂત અને ભેજાબાજ કોણ છે? શું પોલીસ કે પછી વિસ્તારના બુટલેગર, અસામાજિક તત્વો? વહેંચાય છે એટલા માટે પીવા જાય છે, એ આપણે સ્વીકારવું પડશે। અને ભૂતકાળમાં બોટાદની ઘટના હોય, અમદાવાદની ઘટના હોય, ઘણા લોકો મૃત્યુ પામી ચૂક્યા છે અને આ વખતે ફરી એક વખત આરોપ લાગ્યો છે।
જોઈએ વધુ શું સમાચાર સામે આવે છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ગુજરાતમાં દારૂને લઈ દેશી કેમિકલ વાળો ઝેરી દારૂ વેચાય છે તેને લઈને ખૂબ ફરિયાદો થઈ છે, મહિલાઓ સામે આવી છે, રેડ પડી છે, દ્રશ્યો સામે આવ્યા છે. આપણે ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિસ્તારમાં દ્રશ્યો સામે આવી ચૂક્યા છે. આમ છતાં પણ વહેંચાય છે. તેની પાછળ આપ શું કારણ માનો છો? શું આખી સિસ્ટમમાં સડો આવી ચૂક્યો છે અને તેને દૂર કરવા માટે શું કરવું જોઈએ? તમે અને હું આટલું વિચારી રહ્યા છીએ તો પછી પોલીસ ખાતું કેમ નથી વિચારતું? સરકાર કેમ નથી વિચારતી? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ધન્યવાદ.